હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયોમાં. અને મેં વિડીયોની શરૂઆત કરી છે સવારના 11 વાગે. અને આજે તો રાંધણ છઠ છે, એટલે આપણે બધું રાંધણ છઠ માટે ખાલી શીતળા સાતમ કરવાની હોય એટલે બધું રાંધવાનું હોય. તો એના માટે અમે બધું અલગ અલગ બનાવી રહ્યા છે. શું વાનગી બનાવી રહ્યા છીએ તો હું તમને વન બાય વન બધું બતાવીશ. જેમ જેમ બનાવતી જઈશ એમ બતાવતી જઈશ. ને જોઈ રહ્યો અમારે અહીંયા નવ્યા રમી રહી છે. સવારમાં વહેલા ઉઠી ગઈ છે. અર્જુન, શું છે આજે રાંધણ છઠમાં આપણે શું કરવાનું હોય? હે, પછી ક્યારે ખાવાનું? કાલે ખાવાનું હોય ને. હા, શીતળા સાતમ કરવાની હોય ને. બીજું કઈ કેવું છે? ચાલો, તો એવું કંઈક છે. નવ્યા અને અર્જુન બંને રમી રહ્યા છે ને આપણે આજે રાંધણ છઠ છે એટલે બધું રાંધવાનું છે. પણ એમાં એવું છે કે નવ્યા અમારે રહેતી નથી, એટલે નવ્યા મને જમવાનું તો વધારે નહીં બનાવવા દે. બનાવવાના છે નેહાબેન, તો એ આપણે થોડી ઘણી હેલ્પ કરીશું થાય એટલી. કારણ કે નવ્યાનું હું બધાને જોઈને ચાલુ થઈ જાય છે ને નવ્યાનું છે જ એવું. શું કરીએ, નાની બેબી છે એટલે કેમ કરું, હે ને બેબી? બેબી બેબી ઓ બેબી. ચાલો, તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, તમને મજા આવશે આજે. હા, તમે લોકો રાંધણ છઠની તૈયારી કરી રહ્યા છે તો રાંધવાનું ચાલુ કરી દીધું છે. મેંદાના લોટની મસ્ત મજાની એવી પૂરી બનાવી રહ્યા છે. શક્કરપારાનો લોટ છે ને આ પૂરી છે ને નાનું મોટું એવું કામકાજ ચાલુ થઈ ગયું છે. અને અમારે નવ્યાબેનને સૂઈ લીધું ને એ પણ જાગી ગયા છે. હાય કહી દે, હાય, જય શ્રી રામ, રાધે રાધે. રાધે રાધે કરો. ચાલો, તો આવું કંઈક છે. પછી તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. ચાલો, તો મારે શક્કરપારા બની ગયા છે અને હજી થોડા બનવાના બાકી છે. બની રહ્યા છે. અમારે શક્કરપારા બનાવીએ છીએ. પૂરી તો સૂકી નાખી દીધી છે. પછી શક્કરપારા સૂકી નાખવા જાઉં ત્યારે તમને પૂરી બતાવું. જો શક્કરપારા હે ને નવ્યા. ચાલો, તો આવું છે કાંઈ. જો તો અમારે મીઠી પૂરી બી બની ગઈ છે ને શક્કરપારા બી થોડા નાખી દીધા છે. હજી બીજું બધું બનાવવાનું બાકી છે. કઈ રીતના બનાવીએ છીએ, શું કરીએ છીએ એના માટે તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. ને અમારે નવ્યાનું બી રમવાનું ચાલુ છે. ચાલો, તો પહેલાં આપણે નવ્યાની બટીકું ખવડાવી દઈએ, પછી મળીએ. જો તો દેશી ચૂલા પર પૂરી તળવાનું કામકાજ ચાલુ છે. મીઠી પૂરી ની બાજુમાં મૂકી દીધી છે. એના એક તળાઈ ગઈ છે. હજી શક્કરપારા તળવાના બાકી છે. ચાલો, તો આવું કંઈક છે. જો તો શક્કરપારા તળાઈ રહ્યા છે. સરસ મજાના શક્કરપારા બની રહ્યા છે. થોડા બનાવવાના બાકી છે. ધુબાડો બી થાય છે એટલે ભાગવું પડે છે. જો તો અમારે તીખી પૂરીનો લોટ નેહાબેને સરસ મજાનો બાંધી દીધો છે. સરસ મજાનો લોટ બાંધ્યો છે એમને, કેમ કે વણવાની મજા આવે છે. અને અમે લોકો અહીંયા પૂરી તળવાની છે એટલે વણી રહ્યા છે. નવ્યા સૂઈ ગઈ છે. જો તો આવી પૂરી છે અને આ લોટ છે, બાકી છે. વણવાનું કામકાજ ચાલુ છે. જો તો તીખી પૂરી મસ્ત મજાની બની ગઈ છે. અને તળવાની બાકી છે. નવ્યા જોઈ રહી છે કે મમ્મી શું બોલે છે, શું બોલે છે. જો તો હજી થોડી બાકી છે. નેહાબેન બનાવી રહ્યા છે કારણ કે અમારે નવ્યાબેન તો રહેતા નથી. સારું, તો ચાલો, ના નહીં ખાઈએ. જો તો તીખી પૂરી મસ્ત મજાની તળાઈ ગઈ છે. નેહાબેન તળી રહ્યા છે. બીજી તળવાની બાકી છે. તો અમારે નવ્યા પૂરી લઈને ખાવા બેસી ગઈ છે. જો નવ્યાને તીખી પૂરી ખાવી છે, પણ પૂરી થોડી ગરમ છે. નવ્યા સરસ મજાની આખો ડબ્બો ભરી લઈને બેસી ગઈ છે ટપમાં પૂરી. હે એ નવ્યા, ગરમ છે, ગરમ. ચલો, તો નવ્યાને કંઈક પૂરી ખાવી છે એવું કંઈ છે. નવ્યા લે, પહેલાં આપણે મૂકી દઈએ. જો તો મસ્ત મજાના મરચાં નેહાબેને તળી નાખ્યા છે. ભરીને મરચાં કર્યા છે સરસ મજાના એવા. કાલે 1 ટક જ હાલશે.
રાંધણ છઠની રસોઈ બધું હમણાં એ જ કરી રહ્યા છે, કારણ કે અમારે નવ્યા બેન રહેતા નથી એટલે કામ કાંઈ નથી કરવા દેતા, એટલે મેળ આવતો નથી કામ કરવાનો, એટલે એમને જ કામ કરવું પડે છે. અને આપણે હવે આ કારેલા બફાતા મૂકી દીધા છે. કારેલા બફાઈ જાય પછી એને ભરીને પછી કારેલાને બનાવવાના છે. તો આવી રીતના કંઈક છે, રાંધણ છઠનું કામકાજ ચાલી રહ્યું છે થોડું થોડું. તો તમે આગળ બન્યા રહેજો. જો તો કારેલા બની રહ્યા છે. નેહાબેન કંઈક અલગ રીતના બનાવે છે, એટલે મારે પૂછવું પડ્યું, કારણ કે આપણે તો આવી રીતના બનાવતા નથી. એટલે જો સરસ બન્યા છે, જોવાય બી સરસ છે. તો તમે કઈ રીતના બનાવો છો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જો તમે આ રીતના બનાવતા હોય તો. અને જો તમે આ રીતના ના બનાવતા હોય તો એકવાર ટ્રાય કરજો આ રીતના બનાવવાની. ફેમિલી જોવો તો રસોઈ કરવાનું કામકાજ સવારનું ચાલુ છે, તમે વિડીયોની અંદર જોયું છે. ને હવે બધા રસોઈ પૂરી થઈ ગઈ, હવે છેલ્લે પપ્પાનો વારો આવ્યો છે. જો પપ્પા સરસ મજાની બરફી બનાવે છે, જો ઓલે મૂકી દીધી છે. છેલ્લે એમનો વારો આવ્યો, કારણ કે બધું રસોઈ બની જાય એટલે છેલ્લે પછી એમને બનાવવાનું બરફી, દેશી બરફી. જો અમારે બાજુ બધી તૈયારી કરે છે. આજે રાંધણસર હોય એટલે આજે બધું રાંધવાનું હોય એટલે સવારથી રાંધવાનું ચાલે છે. અને મોસ્ટ ઓફ બધું રાંધાઈ ગયું છે. અને હવે છેલ્લે મીઠાઈ એક છે, બરફી બનાવવાની છે. તો પપ્પા બનાવે છે, તો કન્ટિન્યુ બનાવી છે. કેવી બને છે બરફી એ તમને હું વિડીયોની અંદર બતાવીશ. આવી જવાની તૈયારી થઈ ગઈ. એક બાજુ સાણી ને એક બાજુ ખોખા શેકાય, બધું કામ હારે હાલા. ખોખામાં કેવું ધ્યાન દેવું? એક સુલે ખોખા શેકાય, એક સુલે સાણી હાલે, મોહનથાળ ની. મસ્ત મજાનો મોહનથાળ બની રહ્યો છે. રાજકોટથી કારીગર આવી ગયા છે, કારણ કે સિટીમાં એ રીતે બનાવતા હોય એટલે આપણે ફાવે નહીં બહુ. જોઈ જઈએ કેવો બની જાય, આપણે ક્યારેક બનાવવા થાય ગામડામાં. મસ્ત મજાનો બની ગયો છે મોહનથાળ. તમે જોવો તો સરસ મજાની હવે બની ગયું છે. દેશી મોહનથાળ. દેશી મોહનથાળ. કચ્ચા કરી નાખવાનું શાકે છે, સરસ મજાનો મોહનથાળ રેડી. આવી રીતે જો અમારે જન્માષ્ટમીના આગલા દિવસે રાંધણ છઠના દિવસે આવું રાંધું છું. ચાલો તો રાંધણ છઠનું જમવાનું છે. મરચા, બાજરાના રોટલા છે, ખીચડી છે, સુખડી છે, કારેલા છે, રગડો છે, મને કે કઢી છે, છાશ છે, પછી આમાં કઢી છે, અને આમાં શાક છે, અને આમાં પૂરી છે મોળી, અને આમાં તીખી પૂરી છે, સુખડી છે જે સ્પેશિયલ પપ્પાએ બનાવી છે. બાકી બધું જે પણ બનાવ્યું છે મોસ્ટ ઓફલી બધું નેહાબેને જ બનાવ્યું છે, કારણ કે અમારી નવ્યાબેન તો રહેતા નહોતા એટલે કાંઈ બનાવવા લગાય એવું તો હતું નહીં. તો એવું કાંઈ છે. સારું, તો પહેલાં આપણે જમી લઈએ. નવ્યા ક્યારે રોવા લાગે કાંઈ નક્કી નથી. અમારી રાંધણ છઠ આવી છે, તમારી રાંધણ છઠ કેવી હોય કમેન્ટ બોક્સમાં જણાવજો. ચાલો તો પછી મળીએ આપણે. નવ્યાબેનને ઊંઘ આવી ગઈ છે એટલે નવ્યાબેન સૂઈ ગયા છે, અને આપણે આજની વિડીયોને આપણો કરવા જઈ ગયા છે, કારણ કે આજે રાંધણ છે અને રાંધણ છઠનું જમવાનું સરસ મજાનું બધું નેહાબેને બનાવ્યું હતું. આપણે થોડી ઘણી એવી નાનકડી હેલ્પ કરતા હતા, કારણ કે નવ્યાબેન તો રડવાનું બંધ જ ના કરે એટલે કંઈ બીજું બનાવવાનું તો કામ થાય નહીં.
વાસણ છે આ પૂરી એમને લઈ જઈને આપવાની ને એવું નાનું મોટું આમ થોડું ઘણી વણવાની ને એવું થોડું નાનું મોટું કામ કરવા લાગ્યા હતા. પછી વધારે કંઈ કામ તો થાય એવું હતું જ નહીં, તો એ રાંધણ છે તમારી બહુ જ મસ્ત રહે. નેહાબેને બધું એ સરસ બનાવ્યું છે ને એ જે બી એમને બધું બનાવ્યું છે ને બધું મોસ્ટ ઓફ મેં વિડીયોમાં મૂકી દીધું છે. તમે અમારો વિડીયો જોઈ લેજો. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક નાનાથી કોમેન્ટ જરૂરથી કરજો. ચાલો તો મળશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.